આઈસીડીએસ ઘટકના રીટાબેનનું સ્વાગત શારદેન કરશે. આપણને ભાજપ છે પ્રમુખ શ્રી રાજેશભાઈ સેવા સિદ્ધિ વિશે કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય ચીફ ઓફિસર મહામંત્રી શ્રી પ્રણવભાઈ જયસિંહભાઈ, યુવા શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી કિરણ, પ્રિય વડાપ્રધાન, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એમણે શરૂ કરેલા આ સેવા સેતુ કાર્યક્રમને લઈને અનેક લોકો પ્રજા પણ જેમ જેમ મળતી હોય એવા સંજોગોમાં એક જ દિવસમાં આવા જાતિના કોઈપણ જાતના દાખલાઓ એક જ દિવસમાં કાઢી આપવામાં આવે છે અને લોકોને ઉપયોગ કરતો હોય. કાઢી લોકો પણ આ સેવા સેતુ કાર્યક્રમનું એમનું સ્વાગત કરું છું અને આજના ગુજરાત ઉપસ્થિત ભાજપી મહામંત્રી પ્રણવભાઈ દેસાઈ, કિરણભાઈ પટેલ, મારા અન્ય વિભાગના અધિકારી મિત્રો, કર્મચારી ભાઈઓ બહેનો, સરકારના દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન અને સેવા સેતુ કાર્યક્રમ ગુજરાત સરકારમાં શરૂ થતા જે આજે આપણે પારડી નગરપાલિકામાં શરૂ કરી દઈએ. ગુજરાત સરકારનો એવો આશય છે કે વ્યક્તિલક્ષી અને પ્રજાલક્ષી કામો ઝડપથી અને પારદર્શકતાથી થાય એ હેતુથી આ સેવા સેતુનો કાર્યક્રમ સ્થળ ઉપર રાખવામાં આવે છે, જેથી નગરપાલિકા દ્વારા આગળ નંબરથી પાછળ આવીને ઉભા રહી જાય. જયસિંહભાઈ, નગરપાલિકા દ્વારા ગુમાસ્તા ધરાવતા લાયસન્સ આપવામાં આવે છે. એમના લાભાર્થી છે સુમિત્રાબેન પટેલ, ડૉક્ટર સાહેબ. લાભાર્થી છે તૈમૂર તૌફીક. જન્મનું પ્રમાણપત્ર અહીંથી એમએપીવાયના લાભાર્થી ડિમ્પલબેન કિંજલભાઈ. આઈસીડીએસ એમએપીવાયના લાભાર્થી છે કલ્પનાબેન ધવલભાઈ કોપડા. એમને લાભાર્થી છે શિબુભાઈ શંકરભાઈ પટેલ. કિરણભાઈના હસ્તે વિધવા સહાયના લાભાર્થી છે, વૃદ્ધ પેન્શનના લાભાર્થી છે લીલાબેન. વિધવા સહાયના લાભાર્થી છે ઇન્દુબેન જોગી. ડોક્ટર નામ કમી સુધારાના લાભાર્થી છે મોહમ્મદ મનીફ, પ્રભુભાઈ નેમાભાઈ પટેલ. પ્રણવભાઈના હસ્તે કલાબેન હેમંતભાઈ જોગી. પ્રીતિબેન શૈલેષભાઈ નાયક. હેનિલ સંદીપ કુમાર પટેલ. ડોક્ટર સાહેબ પ્રમાણપત્રના વિતરણ થયા પછી હવે જે લોકોએ અહીં દરેક વિભાગના ખાતાના અલગ અલગ ટેબલો લઈને બેઠા છે, અહીં દરેક જે લાભાર્થીએ પોતે જે કંઈ લાભ લેવાનો હોય તો એ ટેબલ પર જઈ પોતાના ફોર્મ ભરી અને અહીં કોઈ પણ પ્રમાણપત્ર મેળવી શકે છે, તે પોતે અહીંથી કાર્યવાહી કરી શકે છે.
વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી આજે ગુજરાત સરકારના માધ્યમથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ આજે પારડી નગરપાલિકા ખાતે યોજાઈ રહ્યો છે. જેમાં પારડી નગરપાલિકાના તમામ મહાનુભાવો, પ્રમુખ શ્રી ભાજપ શહેર સહિત તમામ મહાનુભાવો હાજર રહ્યા. આ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન વ્યક્તિલક્ષી પ્રશ્નો ઝડપથી નિકાલ થાય અને પારદર્શિકતા વધે એવો આશય ગુજરાત સરકારનો હોવાથી આજે નગરપાલિકા વિસ્તારમાં 55 જેટલી સેવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. જેવી કે વિધવા સહાય યોજના, વૃદ્ધ સહાય યોજના, રેશન કાર્ડમાં નામ ઉમેરવું, પામી કરવું, વધારવું, આયુષ્માન કાર્ડ, સ્ત્રી શ્રમ કાર્ડ, આવી બધી અનેક સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સેવાઓનો તમામ નગરજનો લાભ લે એવી મારી પારડી નગરપાલિકા દ્વારા 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં આપ સૌએ જોયું હશે કે અનેક લાભાર્થીઓએ લાભ લીધો છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રયાસો થકી ચાલુ કરવામાં આવેલા આવા સેવા સેતુ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં હજારો નાગરિકોને લાભ મળ્યો છે, સીધે લાભ મળ્યો છે. એમના સમયની બચત થઈ છે. એક જ દિવસમાં આવી 55 જેટલી યોજનાઓનો લાભ આપણે મેળવી શકીએ છીએ, જેનાથી નગરજનોને ખૂબ જ સંતોષ થાય છે અને નગર માટે આવી યોજનાઓ અને આ સેવા સેતુ કાર્યક્રમ આશીર્વાદ છે. બાળકોને અમે જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ અભ્યાસક્રમ મુજબ એની ફીસ છે, એટલે એ લેવું. હવે બાળકોને શિયાળો, ઉનાળો, ચોમાસું સમજાવવું હોય તો એ રીતે આ વાલીઓ હતી અને પછી સમજાવે કે આ બધી કેવી રીતે કામ કરે, કઈ ઋતુઓ છે, વારના કામ બધું અમે પૂર્વ પ્રાથમિક એ પ્રમાણે બનાવીએ છીએ. એ રીતે આ મિલેટ છે, આ મિલેટ છે, એમાંથી અલગ અલગ વાનગી બનાવે જે આગળ 2023 મિલેટ વર્ષ ગયું છે એ પ્રમાણે અલગ અલગ મિલેટ ખાવા જોઈએ એ માટે લાભાર્થીને સમજાવી એના માટે અમને આવી પણ આપણે દરેક કેન્દ્રની ખાલી લેવી છે. મિલેટમાંથી કઈ કઈ વાનગી બને એ આગળ સ્પર્ધાને બધું હતું એ પ્રમાણે વાનગીની રેસીપીને બધું અંદર લખેલું છે. આ અમારા ટીએચ સમયને પૂરા થાય 7મો માસ ચાલુ થાય પછી બાળકોને 7 થી 9 વર્ષ દર મહિને 7 કિશોરીઓ ઓલરેડી 18 વર્ષની કિશોરીઓ એમને કલ્ચર પેકેટ. આજે પ્રેગ્નન્ટ લેડીઝ હોય કે ગર્ભવતી માતાઓ એમને માતૃશક્તિના ચાર્જ આ વાનગી બનાવી છે. અમારી આંગણવાડી બનાવી આ યુઝ કરી આંગણવાડી વાનગી બનાવી. હા, બરાબર છે.
શું કર્યું